નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું પ્રિયંકા મેડમ આપનું પ્રણવ સેવા સંસ્થામાં હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 5માં ગુજરાતી વિષયમાં પૂરક વાંચનમાં કાવ્ય 1 અભિનંદન કાવ્ય વિશે સમજૂતી મેળવીશું. સૌથી પહેલાં આપણે આ કાવ્યના કવિ છે તેનો થોડો પરિચય મેળવીશું. આ કાવ્યના કવિનું નામ છે ભાગ્યેશ ઝા. તેનો જન્મ 18 ફેબ્રુઆરી 1955માં નારીદપુર તાલુકામાં થયો હતો. તો આ કાવ્ય વિશે હવે સમજૂતી મેળવીશું. અભિનંદન એટલે કે ધન્યવાદ કરવું. આ કાવ્યમાં પ્રસ્તુત કાવ્યમાં ગુજરાતની ગરિમાની વાત કરવામાં આવી છે. એટલે આ કાવ્યમાં ગુજરાત વિશેની વાત કરવામાં આવી છે. તેના ખમીર અને ખુમારીની સાથે અદ્યતન ટેકનોલોજીના વિકાસથી સમગ્ર વિશ્વ પર ગુજરાત પોતાની આગવી ઓળખ ઊભી કરી રહ્યું છે. તેની રજૂઆત કવિએ રસપ્રદ રીતે આ કાવ્યમાં કરી છે. એટલે આપણે આ કાવ્યમાં ગુજરાતની ગરિમાની વાત કરવામાં આવી છે કે આપણું ગુજરાત ટેકનોલોજીથી કેટલું આગળ વધી ગયું છે તેની વાત અહીં કરવામાં આવી છે. તો સૌથી પહેલાં આપણે આ કાવ્યનું ગાન કરીશું. તમે પણ મારી સાથે સાથે કરજો. ગુજરાતને અભિનંદન, ગુજરાતને અભિનંદન, ગુજરાતીના ગૌરવથી આ ધરા બની નંદનવન. ગુજરાતને અભિનંદન, ગુજરાતને અભિનંદન. વેદકાળથી વહે નિરંતર જ્ઞાન ભક્તિની ધારા. દસે દિશાઓ રક્ષે દેવો નર નારી અહીં ન્યારા. અભિનંદન, અભિનંદન, ગુજરાતને અભિનંદન, ગુજરાતને અભિનંદન. દસે દિશાઓ રક્ષે દેવો નર નારી અહીં ન્યારા. તું સોમનાથનું બિલીપત્ર, તું હાથ કેસનું ચંદન. અભિનંદન, અભિનંદન, ગુજરાતને અભિનંદન, ગુજરાતને અભિનંદન. ધરતી કંપમાં ઊભો રહ્યો તું સાવ અડીખમ માણસ. દુષ્કાળોની દારૂણ ક્ષણમાં સતત ધબકતો માણસ. અભિનંદન, અભિનંદન, ગુજરાતને અભિનંદન, ગુજરાતને અભિનંદન. સરળ સહજ થઈ સંતાડ્યું તે આંસુ ભીની કૃંદન. અભિનંદન, અભિનંદન, ગુજરાતને અભિનંદન, ગુજરાતને અભિનંદન. કમ્પ્યુટરમાં કૃષ્ણ નિહાળે ગરબે અંબા રમતી. દેશ વિદેશ વેબસાઇટમાં વિસ્તરતી ગુજરાતી, ગુજરાતી વિસ્તરતી. અભિનંદન, અભિનંદન, ગુજરાતને અભિનંદન, ગુજરાતને અભિનંદન. સમૂહ જીવનમાં સૌની સાથે વહેંચે કેસા સ્પંદન. અભિનંદન, અભિનંદન, ગુજરાતને અભિનંદન, ગુજરાતને અભિનંદન. તો વિદ્યાર્થી મિત્રો, તમને આ કાવ્ય ગાવાની મજા આવી હશે. હવે આપણે આ કાવ્યની સમજૂતી મેળવીશું. ગુજરાત તને અભિનંદન. અભિનંદન એટલે કે ધન્યવાદ કરો. એટલે આપણે ગુજરાતને ધન્યવાદ કરીશું. ગુજરાતીના ગૌરવથી આ ધરા બની નંદનવન. એટલે ગુજરાતના ગૌરવથી આ ધરા એટલે કે ધરતી તે કેવી બને છે? નંદનવન એટલે કે લીલી હરિયાળી બને છે. વેદકાળથી વહે નિરંતર જ્ઞાન ભક્તિની ધારા. એટલે વેદકાળથી એટલે કે પહેલાંના સમયથી જ નિરંતર એટલે કે સતત જ્ઞાન ભક્તિની ધારા વહેતી રહે છે.
દસે દિશાઓ રક્ષે દેવો નરનારી અહીં ન્યારા. એટલે ચારેય દિશાઓમાં દસે દિશાઓમાં ભગવાન આપણી રક્ષા કરે છે. નરનારી અહીં ન્યારા એટલે કે બધા મનુષ્યો પણ અહીં ન્યારા એટલે કે પ્યારા છે. તું સોમનાથનું બીલીપત્ર, તું હાથકેશનું ચંદન. અહીં સોમનાથમાં બીલીપત્ર છે તો તું હાથકેશનું ચંદન પણ છે. ધરતીકંપમાં ઊભો રહ્યો તું સાવ અડીખમ માણસ. અડીખમ એટલે કે ખૂબ જ દુઃખ વેઠવું. જ્યારે ધરતીકંપ આવે છે તે સમયમાં પણ તું દુઃખ વેઠીને તે જગ્યા પરથી ખસતો નથી, ત્યાં જ ઊભો રહે છે. દુષ્કાળોની દારૂણ ક્ષણમાં સતત ધબકતો માણસ. દુષ્કાળના સમયમાં પણ સતત ધબકતો માણસ છે. આવા કરુણ સમયમાં પણ તે હંમેશા આગળ વધતો રહે છે. સરળ સહજ થઈ સંતાડ્યું તે આંસુ ભીની ક્રુંદન એટલે કે તેનું દુઃખ તે સંતાડી રાખે છે. સરળ સહજ થઈ સંતાડ્યું એટલે કે સારો માણસ થઈને તું આવું તારું દુઃખ વેઠીને તું તે છુપાવી રાખે છે. અભિનંદન ગુજરાત તને અભિનંદન. આવા ગુજરાતમાં વસનારા લોકો માટે હું ખૂબ જ ધન્યવાદ કરું છું. કમ્પ્યુટરમાં કૃષ્ણ નિહાળે ગરબે અંબા રમતી. તો તમે બધા વિદ્યાર્થી મિત્રો કમ્પ્યુટર તો જોઈ જ હશે. તેમાં અલગ અલગ પ્રકારના કૃષ્ણ ભગવાનના ફોટા પણ તમે જોયા હશે અને ગરબા રમતા પણ જોયા હશે. એટલે અહીં કહેવામાં આવ્યું છે કે કમ્પ્યુટરમાં કૃષ્ણ નિહાળે ગરબે અંબા રમતી. દેશ વિદેશ વેબસાઇટમાં વિસ્તરતી ગુજરાતી. એટલે દેશ વિદેશમાં વેબસાઇટો પર ગુજરાતીની ભાષા પણ વિસ્તરતી રહે છે. સમૂહ જીવનમાં સૌની સાથે વહેંચે કેવા સ્પંદન. એટલે શું કહે છે કે સમૂહ જીવનમાં એટલે કે આપણે બધા જે ભેગા રહીએ છીએ તે એકબીજા સાથે પોતાનું દુઃખ વહેંચીને રહીએ છીએ. આવા ગુજરાતમાં વસનારા મનુષ્ય પણ ખૂબ જ ન્યારા અને પ્યારા છે. એટલા માટે કહે છે કે અભિનંદન ગુજરાત તને અભિનંદન એટલે કે ધન્યવાદ ગુજરાત તને ધન્યવાદ. તો વિદ્યાર્થી મિત્રો અહીં આ કાવ્ય પૂરું થાય છે. આવતા વિડીયો મેં આગળનું પ્રકરણ જોઈશું. આભાર.